હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ચાલો વિદ્યાર્થીઓ, આપણે ધોરણ 12 અને તત્વજ્ઞાન વિષયની અંદર આપણી પ્રથમ પરીક્ષા 2025 જે છે એના માટે વિભાગ બી ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. ચેનલની અંદર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમને આપણી ચેનલ તમારી પ્રથમ પરીક્ષા, બીજી પરીક્ષા અને તમારી બોર્ડની એક્ઝામની અંદર 1000% ઉપયોગી થવાની છે. તો ચેનલમાં નવા હોય તો એક વિશ્વાસ રાખી અને તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમને આપણી ચેનલમાં પ્રથમ પરીક્ષાના જે પેપર છે એ દરેક પેપર, દ્વિતીય પરીક્ષા અને બોર્ડની એક્ઝામને લગતી સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવશે. ચાલો આગળ વધવું છે. તો વિભાગ બી તમને 10 ગુણમાં પૂછાય છે ભાઈ. વિભાગ બી એ તમારો 10 ગુણનો હોય છે. હવે તત્વજ્ઞાનની અંદર 1 થી લઈ અને 5 પાઠ પૂછાય છે અને દરેક પાઠમાંથી તમને 2 પ્રશ્નો જોવા મળશે વિભાગ બી માં. હા, કોઈ જિલ્લો એવો હોય જેમાં 1 થી 6 ચેપ્ટર હોય તો એમાં પછી એક કાદા પ્રશ્નમાં પ્લસ માઇનસ થોડું હશે. બાકી જો જે જિલ્લાની અંદર 1 થી 5 પ્રકરણ છે તો એમાંથી 2 પ્રશ્નો તમને વિભાગ બી માં પૂછવામાં આવે છે. ચાલો આગળ વધું છું. તો હું તમને એક ચેપ્ટરના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કયા છે જે તમે વિભાગ બી માટે તૈયાર કરી શકો છો તો એ પ્રશ્નો તમને સમજાવું છું. ચાલો, ચેપ્ટર નંબર આપણું 1 છે. તો ચેપ્ટર 1 માંથી કયા એવા ક્વેશ્ચન છે જે વિભાગ બી માં પૂછાય છે. હવે હું તમને જરા વાત કરી દઉં મારા વાલા વિદ્યાર્થીઓ કે તમે વિભાગ એમાં પૂરેપૂરા માર્ક લાવી શકો છો જો તમે વ્યવસ્થિત 5 ચેપ્ટરના 10 MCQ તૈયાર કરી લો તો 20માંથી 20 માર્ક તમારા 1000% આવે એવી હું ગેરંટી આપું છું. બીજી વાત તમને કરી લઉં કે વિભાગ સી માં પણ તમે ધારો એટલા માર્ક લાવી શકો છો, ડી માં પણ લાવી શકો છો અને ઈ માં પણ લાવી શકો છો. ઈમાં આ 3 વિભાગ એવા છે જેમાં તમે પૂરા માર્ક લાવી શકો છો કારણ કે આ 3 વિભાગની અંદર તમને અથવાની અંદર ક્વેશ્ચન મળી રહે છે, ઓપ્શનમાં તમને બીજા પ્રશ્નો મળી રહે છે. પણ એક તમારો વિભાગ બી એવો છે વિદ્યાર્થીઓ કે વિભાગ બી માં જો તમે થોડી ચોકસાઈ ના રાખો તો તમારા વિભાગ બી ની અંદરથી માર્ક કટ થવાની 1000% સંભાવના છે. કારણ કે સૌથી વધારે જો કોઈ 1-2 પ્રશ્નમાં ટ્વિસ્ટ થતું હોય તો આપણો વિભાગ બી છે. તત્વજ્ઞાનની વાત કરું તો તત્વજ્ઞાનમાં જો તમે વિભાગ બી ની વ્યવસ્થિત તૈયારી કરો, વિભાગ બી માં જો તમે 10માંથી 10 ગુણ લાવી દો છો તો હું તમને ગેરંટી આપું છું કે વિભાગ એ, સી, ડી અને ઈ એવા વિભાગ છે જેમાંથી તમારો 1 માર્ક્સ કટ ના થાય તો તમે તત્વજ્ઞાનમાં 100માંથી 100 માર્ક આરામથી લાવી શકો છો. બાય ડિફોલ્ટ એમાં શંકાને કોઈ સ્થાન નથી કારણ કે આજ દિવસ સુધી જે વિદ્યાર્થીઓ મારી જોડે ભણ્યા છે અને તૈયારી કરી છે એમને તત્વજ્ઞાનમાં 100માંથી 100 માર્ક આવ્યા છે. એમને બસ મારી એ જ સલાહ હતી કે તમે વિભાગ બી ને વ્યવસ્થિત કવર કરી નાખો તો તમે તત્વજ્ઞાનમાં 100માંથી 99-95 સુધી તમે પહોંચી શકો છો. ચલો, તો વાત કરવી છે તત્વજ્ઞાનમાં વિભાગ બી માટે મેક્સિમમ તમારાથી થાય છે એટલા પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે. ચાલો, પ્રશ્ન નંબર આપણો 1 છે. અર્વાચીન તર્કશાસ્ત્રને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો અર્વાચીન તર્કશાસ્ત્ર અન્ય કયા નામે ઓળખાય છે? તો અર્વાચીન તર્કશાસ્ત્ર અન્ય પ્રતીકાત્મક તર્કશાસ્ત્ર તરીકે ઓળખાય છે. અને આ પ્રશ્ન વારંવાર વિભાગ બી માં પૂછાય છે. પછી એવું ન થાય કે એકચ્યુઅલી અમને બેને કીધું હતું પણ અમે તૈયાર નહોતું કર્યું. તો હું તમને કહું છું કે તર્કશાસ્ત્ર અન્ય કયા નામે ઓળખાય છે? તો તર્કશાસ્ત્ર પ્રતીકાત્મક તર્કશાસ્ત્રના નામે ઓળખાય છે. એટલે આ તૈયાર કરી લેજો, પૂછાઈ ગયેલો છે. ચાલો, ત્યાંથી મારે આગળ વધવું છે. તો પછી બીજા નંબરનો જે ક્વેશ્ચન છે તો ઈ મોસ્ટ આઈએમપી છે. કેમ? કારણ કે તમને આપણું જે ચેપ્ટર છે એમાં વિધાનના રૂપો અને તેના પ્રકારો છે. તો અહીંયા જે પ્રશ્ન પૂછ્યો છે એ તમને એવો જ પૂછ્યો છે કે જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય, જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય તે વિધાનને શું કહેવાય છે? તો જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય તે વિધાનને બેટા સાદું વિધાન કહે છે. મારા બાપાનું હું એકલો, પપ્પાને એક જ સંતાન હોય તો એને ભાઈ એના હોય કે બેન એના હોય, છોકરી હોય છોકરી, છોકરો હોય તો છોકરો. સમજણ પડી? એટલે એક જ બાળક હોય તો એક જ વિધાન હોય જેમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય તો તેને આપણે કહીશું સાદું વિધાન. અને વિધાનોના 3 પ્રકાર છે. આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી પૂછી લે તમને કે વિધાનોના કેટલા પ્રકાર છે? તો લખવાના 3 પ્રકારો છે. કયા? સાદું વિધાન, સંયુક્ત વિધાન અને જટિલ સંયુક્ત વિધાન. ચાલો, ત્યાંથી આગળ વધું છું. તો આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, ઘણી વાર પૂછાઈ ગયો છે. પછી મને ના કહેતા શું
કે બેન તમે કીધું નહોતું. ઓકે. બીજું જો આજે પ્રશ્ન છે ને એમાં તમને સમજાવી દો. વિભાગ બી માં તમને એવું પૂછે કે સાદા વિધાનની વ્યાખ્યા આપો. શું પૂછાય? સાદા વિધાનની વ્યાખ્યા આપો. તો તમારે આ વ્યાખ્યા લખવી પડે કે જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ ના થાય તેને સાદું વિધાન કહે છે. ચલો પછી પ્રશ્ન છે તાર્કિક કારકો અન્ય કયા નામે ઓળખાય છે? આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, પૂછાઈ ગયેલો છે. તાર્કિક કારકો તાર્કિક સંયોગીઓના નામે ઓળખાય છે. હવે અહીંયા તાર્કિક અહીંયા છે કારકો ને અહીંયા છે સંયોગી. ખાલી આટલું નામ યાદ રાખવાનું છે. તોય રોતડા રોવે, તત્વજ્ઞાન નથી આવડતું. બધું આવડે છે, તમે તૈયારી નથી કરતા. શું છે? તાર્કિક કારકો કયા નામે ઓળખાય છે? તાર્કિક સંયોગીના નામે ઓળખાય છે. અને હું તમને એવું કહેવા માંગુ છું કે જો આવા પ્રશ્નો આપણને ન આવડે ને તો પછી એક ઢાંકણીમાં પાણી લેવાનું ને એમાં ચાંચ ડૂબોડવાની તમારી. આ ડૂબી નહીં મરવાનું હો પાછું. હા, એ બી કહી દઉં, નહીં તો તમને એવું લાગશે બેન તમે અમને એકચ્યુઅલી કેવી વાતો કરો છો. પણ હું તમને એવી જ વાત કરું છું કે બેટા આ જે પ્રશ્ન છે કે તાર્કિક કારકો અને તાર્કિક સંયોગી આ ન આવડે તો હું તો એમ કહું કે તત્વજ્ઞાન ભણાય જ નહીં, મૂકી જ દેવાય. કેમ? કારણ કે આ તો પાયો છે તત્વજ્ઞાનનો. આપણને 5 કારકો જો ન આવડે તો હું એમ કહું છું કે તમે તત્વજ્ઞાનમાં શું ભણ્યા, શું ધ્યાન આપ્યું? ખબર પડે છે? હા, તો 5 કારકો છે નિષેધ, સમુચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી. જો આ તમને ન આવડે તો તત્વજ્ઞાન આવડે જ નહીં. કારણ કે તત્વજ્ઞાનની અંદર જે 1 થી 5 ચેપ્ટર જે છે એ કોના ઉપર ટકેલા છે? તો તાર્કિક કારકો ઉપર ટકેલા છે. એ તમને ન આવડે તો તમે ભૂલી જાઓ કે તમને તત્વજ્ઞાન આવડે. એટલે પહેલા પાયો મજબૂત કરો, પહેલા ચેપ્ટર 1 ને વ્યવસ્થિત ભણો, તૈયાર કરો, તો પાછળના તમને 3 થી 4 ચેપ્ટર તો એમને આવડી જશે. સમજણ પડે છે મારી વાત? હા, 1 થી લઈ અને 3 ચેપ્ટર તો તમને કારકો ઉપર પૂછાય છે. કારકો તૈયાર કરો. પછી બીજી વાત, ઘણા વિદ્યાર્થીઓના ફોન મેસેજ આવે છે, બેન અમને તત્વજ્ઞાન નથી આવડતું, તકલીફ પડે છે. પણ હું સમજુ છું પડે છે તકલીફ, મારી જોડે ભણો ને, હું તમને ઇઝી ભાષામાં ભણાવું છું. ઘણા બધા ભણે જ છે, 100 માંથી 100 માર્ક લાવે છે. એવું હોય તો તમે આર્યન ક્લાસીસ એપ્લિકેશનને પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લો. અને એ એપ્લિકેશનની અંદર રામબાણ બેચ ચાલુ છે, એમાં તત્વજ્ઞાન તમને 599માં મળી જશે જો તમારે એકલું તત્વજ્ઞાન ભણવું છે. અને 599ની અંદર તમને તત્વજ્ઞાન એકદમ ઇઝી ભાષામાં સમજાવવામાં આવે છે. ડેમો વિડીયો તમને મળી જશે અને હાલ પણ તમને હું ભણાવું છું. આ એક જાતનો ડેમો જ છે, તમે જોઈ લો, ખબર પડે છે. એટલે તમે બેચમાં જોઈન થઈ શકો છો. બેચમાં જોઈન થવા માટે તમારે અહીંયા હું નંબર આપું છું 8790216905. આ નંબર ઉપર તમારે મને કોન્ટેક્ટ કરવાનો છે. જો વધારે માહિતી મેળવવી છે બેચમાં જોઈન થવા માટે તો તમે આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ ફોન કરી શકો છો. ચાલો, વાત નથી કરવી વધારે, ફટાફટ આગળ જવું છે. તો હવે કીધું છે વિકલ્પની શાબ્દિક રજૂઆત માટે કયા શબ્દ જૂથનો ઉપયોગ થાય છે? આયા 5 કારકો. મેં તમને એવું કીધું કે એક કોઠો છે મસ્ત મજાનો, તમારી ટેક્સ્ટ બુકમાં આપેલો છે કોઠો. 5 કારકો છે, એમાં નિષેધ છે, સમુચય છે, વિકલ્પન છે, શરતી છે અને દ્વિશરતી છે. આ બધાના તમારે પ્રતીકો યાદ રાખવાના છે. તો આ પ્રતીકો છે, આ બધા જે છે ને એ પ્રતીકો છે. આ દેખાય છે, એ પ્રતીકો છે. હવે આના શબ્દ જૂથ છે. નિષેધનું શબ્દ જૂથ થાય છે નહીં, સમુચયનું થાય છે અને, વિકલ્પનનું થાય છે કાં તો અથવા. આ તમને તમારા સ્કૂલમાં ભણાવ્યું છે. શરતીનું થાય છે શરતી, મારી સામે જુઓ તો, હા મને બહુ શરમ આવે છે, તો શરતીને કહેવાનું જોતો. શરતી મારી સામે જોતો, તો જોતો એ શરતીનું શબ્દ જૂથ છે. દ્વિશરતીનું પૂછાય તો એમ કહેવાનું, એ શું કરે છે? તો દ્વિશરતી તમને એવું કહેશે, કઈ નહીં હો ભાઈ, કઈ નથી કરતો, ખાલી જોતો તો જ. શું? ખાલી જોતો તો જ. તો દ્વિશરતીનું શબ્દ જૂથ શું થાય? જોતો અને તો જ. તો આ તમને પૂછાય છે. જો નિષેધનું શબ્દ જૂથ પૂછાય તો લખો નહીં, સમુચયનું પૂછાય તો અને, વિકલ્પનનું પૂછાય તો કાં તો અથવા, શરતીનું પૂછાય તો શરતી મારી સામે જોતો, દ્વિશરતીનું પૂછાય તો દ્વિશરતી. ખાલી એમ કહેશે કે હું ખાલી જોતો તો જ. તો લો, એક જ પ્રશ્નમાંથી 5 પ્રશ્નો ભણાવ્યા, તો આ 5માંથી ગમે તે પૂછાય એ કોઈ નક્કી હોય નહીં. આપણને બધું આવડતું હોવું જોઈએ જો તમારે 100 માંથી 100 માર્ક લાવવા છે તો. હવે એમાં તમારે ઓપ્શન શોધવા ન બેસાય, સમજ્યા ને? હાલો, તો જો વિકલ્પની શાબ્દિક રજૂઆત માટે કાં તો અથવા શબ્દ જૂથનો ઉપયોગ થાય છે. શું? કાં તો અથવા. કાં તો હું નોકરી કરીશ, કાં તો હું રમવા જઈશ, તો કાં તો અથવા. રેડી? હાલો આગળ વધુ. તો આપણો પ્રશ્ન નંબર 5 છે. અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતા પ્રતીકને શું કહે છે?
હવે આ વિધાનપદક અચલ ને વિધાનપદક પરિવર્તી આ બે તૈયાર કરી નાખજો. એ બેમાંથી ગમે તે એકાદો પ્રશ્ન પૂછાય છે. તો અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતા પ્રતીકને વિધાનપદક અચલ કહે છે. અહીંયા અમુક છે, અમુક ઉપરથી યાદ રાખો કે જો અમુક પૂછે તો આપણે યાદ રાખવાનું અચલ, અમુક અને અચલ, અમુક અચલ, અમુક અચલ. એટલે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતા પ્રતીકને શું કહે છે? તો કે વિધાનપદક અચલ કહે છે. ચલો આગળ વધુ. પ્રશ્ન નંબર આપણો 6 છે. તમે પ્રામાણિક છો આ વિધાનની પ્રાતિક રજૂઆત લખો. હવે સાંભળજો, તમને એવું કે પ્રાતિક રજૂઆત, જો તમને પ્રાતિક રજૂઆત પૂછાય તો એમાં તમે A થી Z સુધીના કેપિટલ અક્ષરોનો ઉપયોગ કરી શકો છો. હવે અહીંયા વિધાન 1 છે તો વિધાન 1 છે એના માટે તમે A થી Z સુધીનો કોઈ પણ એક અક્ષર લઈ શકો છો પ્રાતિક રજૂઆત કરવા માટે. હવે જો અહીંયા પ્રાતિક રજૂઆતમાં P લખ્યો છે, પણ મને P નથી ગમતો, મારે એ લખવો છે કે તમે પ્રામાણિક છો એના માટેનું મેં પ્રતીક મૂક્યું એ. તો કઈ વાંધો નહીં, મૂકી શકો છો. કોઈને B ગમે છે તો B મૂકી દે. કોઈ એમ કે ના ના મને તો K ગમે છે તો વાંધો નહીં, તું P ની જગ્યાએ K મૂકી દે. તમને કોઈ રોકટોક કરતું નથી. આ તમારી સેલ્ફ ચોઇસ છે. તમને તત્વજ્ઞાન એવું કહે છે મારા વાલાઓ કે તમને મજા આવે એ અક્ષર તમે પ્રાતિક રજૂઆતમાં મૂકી શકો છો. આ તો સારું છે ને ભાઈ કે તમને તત્વજ્ઞાન એવું કહે છે કે તને મજા આવે એ જવાબ લખ. ને કે આવું કઈ જગ્યાએ તમે આવું કોઈ જોયું, કોઈ સબ્જેક્ટમાં આવું જોયું કે આપણને મજા આવે ને એ આપણે જવાબમાં લખો? આવું ક્યાંય જોયું? નથી જોયું ને? તો બસ હું તમને શું સમજાવું છું મારા વાલાઓ, હું તમને એવું કહેવા માંગુ છું કે તમે પ્રામાણિક છો એ વિધાનની તમારે પ્રાતિક રજૂઆત કરવી. હવે આ તમે પ્રામાણિક છો એની જગ્યાએ તમને દુનિયાના છેડાનું કોઈ પણ વિધાન આપે એનાથી આપણને કોઈ ફરક ન પડવો જોઈએ. બસ આટલે ફરક પડવો જોઈએ. જો એવું કે વિધાનની પ્રાતિક રજૂઆત, અહીંયા વિધાન તમને ગમે તે આપે એનાથી આપણે કોઈ લેવા દેવા નથી, કોઈ મતલબ નથી. પણ તમને એવું કે પ્રાતિક રજૂઆત કરો તો તમારે પ્રાતિક રજૂઆત જો નામ આવે પ્રાતિક રજૂઆત તો તમારે A થી Z સુધીના કેપિટલ અક્ષરો એટલે તમારે ABCD યાદ રાખવાની છે. ABCD ન આવડતી હોય તો હું બોલું છું. ABCDEFGHIJKLMN OPQRSTUVWXYZ. પછી એમ ના કહેતા ABCDEFGHIJKLMN OPQRSTUVWXYZ. હા એવું ના કહેતા, પાછા જપી જાજો. હું મને ખબર છે તમે હમ સાથ હે એટલે હું તમારી સાથે છું. તમે તત્વજ્ઞાનમાં છોતરા પાડી દો એવી મહેનત કરો. બસ આપણે તત્વજ્ઞાનમાં 100 માંથી 100 માર્ક લાવવાના છે. ગમે તે કરો, 100 માંથી 90 તો આવશે. મહેનત કરો 100 માંથી 100 લાવવાની, ભલે પછી 90 આવે તો એને એક્સેપ્ટ કરો, કારણ કે મહેનત કરવી એ આપણા હાથમાં છે, પરિણામ મારા વિષ્ણુ ભગવાનના હાથમાં છે. એટલે ડોન્ટ વરી, તમારે મહેનત કરો. ચાલો હવે આના બદલે મેં P મૂક્યો છે. તમને મજા આવે તો તમે એ મૂકો, તમને Z ગમે તો Z મૂકો, B ગમે તો B, C ગમે, D ગમે, E ગમે, જે ગમે તે લખી નાખજો. આગળ વધુ. હાલો, પ્રશ્ન નંબર 7 છે. વિધાનના સ્થાનનો નિર્દેશ કરનારા પ્રતીકને શું કહે છે? હવે જો વિધાનનું સ્થાન કીધું છે તો સ્થાન કે તો વિધાનપદક પરિવર્તી આવશે. વિધાનનું તમારે સ્થાન બતાવવું હોય તો એના માટે પરિવર્તીનો ઉપયોગ થાય. પરિવર્તી એટલે ABCD ના નાના અક્ષરો, ABCD ના નાના અક્ષરો એને કહેવાય વિધાનપદક પરિવર્તી, અને અચલોને કહેવાય ABCD ના કેપિટલ અક્ષરો. એકદમ સાદું ને સિમ્પલ છે. ચલો, વિધાનપદક પરિવર્તીનો ઉપયોગ શેની રજૂઆત કરવા માટે થાય છે? મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે, વારંવાર પૂછાય છે, પછી કહેતા નહીં કે કીધું નહોતું. આ મસ્ત પ્રશ્ન છે. વિધાનના રૂપની રજૂઆત. રૂપ તમારે યાદ રાખવાનું છે, પરિવર્તીનું રૂપ. પરિવર્તી કેમ વપરાય છે? મતલબ ABCD આ નાના અક્ષરો P Q R S આ નાના અક્ષરો છે, આને શું કહેવાય? પરિવર્તીઓ કહેવાય. આ PQRS નાના અક્ષરો છે એને બેટા પરિવર્તીઓ કહેવાય. અને આ પરિવર્તીઓ એટલે કે આ PQRS નાના અક્ષરો છે, નાની ABCD ને કહેવાય પરિવર્તી. શું? નાની ABCD ને કહેવાય પરિવર્તી. અને આ પરિવર્તીનો ઉપયોગ ક્યાં થાય? વિધાનની રૂપની રજૂઆત માટે થાય. સમજણ પડી? આગળ વધુ. ચાલો, તમે આવશો એ વિધાન અસત્ય હોય
તો તમે આવશો નહીં એ વિધાન કેવું હોય? ઓહો, તમે આવશો ને તમે નહીં આવો. બેટા હવે જોજો, અહીંયા તમે આવશો આ એક વિધાન છે અને તમે આવશો નહીં આ વિધાન કેવું છે એવું પૂછ્યું છે. તો અહીંયા એક શબ્દનું જૂથ આપ્યું છે, જો નહીં. અને આ નહીં જે કીધું છે તમે આવશો નહીં, આ નહીં એ કોનું શબ્દ જૂથ છે? કયા તાર્કિક કારકનું શબ્દ જૂથ છે? તો નિષેધનું શબ્દ જૂથ છે. હવે નિષેધનો સત્યતા મૂલ્યનો નિયમ શું થાય? તો નિષેધનો સત્યતા મૂલ્યનો નિયમ એવો થાય છે, આ નહીં એ નિષેધનું શબ્દ જૂથ છે. નિષેધના શબ્દ જૂથનો નિયમ શું થાય? સત્યતા મૂલ્યનો. તો નિષેધનો નિયમ એવો છે કે ટી હોય તો એફ અને એફ હોય તો ટી. ટી એટલે સત્ય અને એફ એટલે અસત્ય. ખબર પડે છે કે નહીં? તો કે હા બેન પડે છે. હવે જો આપણને કીધું છે કે તમે આવશો એ વિધાન અસત્ય હોય તો પહેલું વિધાન કેવું છે? અસત્ય. તો તમે આવશો નહીં બીજું વિધાન કેવું હોય એવું પૂછ્યું છે. હવે જો નિયમ એવો છે નિષેધનો કે પહેલું સત્ય હોય તો બીજું અસત્ય હોય અને પહેલું અસત્ય હોય તો બીજું સત્ય હોય. હવે આપણે પહેલું કયું છે? એકબીજાનું વિરોધાભાસ લખી દેવાનું. ખબર પડી કે નહીં? અહીંયા અસત્ય છે તો જવાબમાં આવે સત્ય. જો અહીંયા સત્ય હોય તો જવાબમાં આવે અસત્ય. આ નિષેધનો નિયમ છે સત્યતા મૂલ્યનો. શું નિયમ છે? કે જો અહીંયા એફ છે તો જવાબમાં શું આવશે? તમે આવશો નહીં એ વિધાન સત્ય હોય. જો ફરી સમજાવી દઉં તમને, એક જ મિનિટ. ચલો, તમે આવશો એ કેવું છે? અસત્ય. અસત્ય એટલે એફ. તો તમે આવશો નહીં એ કેવું હોય? તો એ સત્ય હોય. કેમ? નિષેધનો નિયમ છે. શું નિયમ છે? કે એફ હોય તો એની સામેનું વિધાન ટી એટલે સત્ય આવે. અને પહેલું વિધાન જો સત્ય હોય તો બીજું વિધાન જે સામેવાળું હોય એ અસત્ય આવે છે. મને એવું લાગે છે કે હું આટલા વિડીયોમાં વિભાગ બીમાં તમને આખું તત્વજ્ઞાન ભણાવી દઈશ, કારણ કે મને છે ને જેવું તેવું નથી ગમતું એમ. સમજ્યા? હાલો આગળ વધવું છે. પ્રશ્ન નંબર આપણો 10 છે. મસ્ત છે. પી સમુચ્ચય ક્યુ એ વિધાનના રૂપમાં રજૂ થયેલા સંયુક્ત વિધાનને શું કહેવાય છે? તો આ સમુચ્ચય છે તો સમુચ્ચયની આજુબાજુ વિધાનો હોય તો વિધાનને કહેવાય સામુચ્ચાયિક વિધાન. સામુચ્ચાયિક વિધાન કહે છે. આ તમારો જવાબ છે. ચલો પછી કીધું છે પ્રશ્ન નંબર 11માં સત્યતા ફલનલક્ષી કારકો કેટલા? આવું ન આવડે? 5 છે. 5 એ 5 નિષેધ સમુચ્ચય વિકલ્પન શરતી દ્વિશરતી. આ 5 એ 5 કારકો કેવા છે બેટા? તો સત્યતા ફલનલક્ષી કારકો છે. કેવા છે? સત્યતા ફલનલક્ષી કારકો છે. ચલો આગળ વધીએ. મસ્ત પ્રશ્ન આવ્યો છે ભાઈ, મસ્ત મસ્ત પૂછાઈ જાય કે વિધાન માટેના રૂપના પ્રકારો કેટલા? આવું ન આવડે? ન આવડે તો પછી ચેપ્ટર તમે શું ભણ્યા બોલો? વિધાન માટેના રૂપના પ્રકારો કેટલા છે ભાઈ? તો રૂપના પ્રકારો 3 છે. કયા કયા? સાદું વિધાન, સંયુક્ત વિધાન, જટિલ સંયુક્ત વિધાન. તો રૂપના પ્રકારો કેટલા? અરે સોરી વિધાનનું રૂપ કીધું છે. તો રૂપના પ્રકાર 3 જ છે. પણ કયા કયા? તદેવાર્થક રૂપ, સ્વવ્યાઘાતી રૂપ અને પદાયત રૂપ. હા, તમને એમ કે વિધાનના પ્રકાર કેટલા? તો વિધાનના પ્રકારે 3 આવે છે. કયા કયા? સાદું વિધાન, સંયુક્ત વિધાન, જટિલ સંયુક્ત વિધાન. પણ અહીંયા કીધું છે વિધાન માટેનું રૂપ. રૂપ કે તો 3. કયા કયા? તદેવાર્થક, સ્વવ્યાઘાતી અને પદાયત રૂપ. રેડી? ચલો બીજું કે આપણે પહેલા ચેપ્ટરમાં ભાઈ બહુ મનોયત્ન છે તો દરેક મનોયત્નમાંથી તમને વિભાગ બી માં પ્રશ્ન પૂછી લે એટલે વધારે પ્રશ્નો પ્રેક્ટિસ તમારી થઈ જાય એટલા માટે લીધા છે. કારણ કે તમારે એકલી પ્રથમ પરીક્ષા નથી આપવાની, તમે બીજી પરીક્ષા આપશો, બોર્ડની પરીક્ષા આપશો. તો જો અત્યારથી તમે વ્યવસ્થિત પ્રશ્નોની તૈયારી કરશો તો તમને બોર્ડમાં બહુ જ ઉપયોગી થશે. એટલે તમે એવું ના સમજતા કે પ્રથમ પરીક્ષાની તૈયારી કરું છું, તમે એવું ધ્યાનમાં રાખજો કે આ પ્રશ્નો મને બોર્ડ માટે બહુ કામમાં લાગવાના છે. ચલો પ્રશ્ન નંબર 13. વિધાન માટેના કોઈ એક રૂપના સ્થાનાપતિ નિદર્શનો કેટલા હોય છે? અને આ પ્રશ્ન 1000% મોસ્ટ આઈએમપી ઘણી વાર પૂછાઈ ગયો છે. સ્ટાર વાળો પ્રશ્ન છે. તમે મને ના કહેતા કે બેન તમે કીધું નહોતું. તો વિધાન માટેના કોઈ એક રૂપના સ્થાનાપતિ નિદર્શનો કેટલા હોય છે બેટા? તો કે અનેક હોય છે. કેટલા? અનેક હોય છે. ચલો ત્યાંથી હું આગળ વધું છું. તો આપણો પ્રશ્ન નંબર 14 છે. વિધાન માટેના રૂપના તમામ સ્થાનાપતિ નિદર્શનો સત્ય હોય એ રૂપ કયા પ્રકારનું છે? હા, આવ્યું, મસ્ત વાત આવી. જો વિધાનના 3 રૂપો છે. બધા, તમામ એટલે બધા સ્થાનાપતિ નિદર્શનો જો સત્ય હોય તો એ રૂપ કેવું કહેવાય? તો કે રૂપને કહેવાય તદેવાર્થક રૂપ. રેડી? ઓકે. હવે જો અહીંયા તમામ સ્થાનાપતિ નિદર્શનો સત્ય કીધા છે તો રૂપ આવે તદેવાર્થક.
જો તમામ સ્થાનાપતિ નિદર્શનો અસત્ય હોય તો રૂપ આવે સ્વવ્યાઘાતી. આ બે વસ્તુ યાદ રાખી લો ને, ગમે તે પૂછાય તો આપણને આવડે કે તમામ સ્થાનાપતિ નિદર્શનો સત્ય હોય તો એ રૂપને તદૈવાર્થક રૂપ કહેવાય. તમામ સ્થાનાપતિ નિદર્શનો અસત્ય હોય તો એને સ્વવ્યાઘાતી કહેવાય. પણ કેટલાક સ્થાનાપતિ નિદર્શનો સત્ય એટલે ટી અને કેટલાક સ્થાનાપતિ નિદર્શનો અસત્ય હોય તો એ રૂપને કહેવાય પદાયત. એટલે 3 એ 3 ની વ્યાખ્યા મેં તમને ભણાવી દીધી. શું? કેટલાક સ્થાનાપતિ નિદર્શનો સત્ય હોય, જો સત્ય હોય તો કહેવાય તદૈવાર્થક રૂપ. કેટલાક સ્થાનાપતિ નિદર્શનો અસત્ય હોય તો એને કહેવાય સ્વવ્યાઘાતી રૂપ. કેટલાક સ્થાનાપતિ નિદર્શનો સત્ય અને કેટલાક અસત્ય તો એને કહેવાય પદાયત રૂપ. સમજ્યા કે નહીં? આગળ જાઓ. ચાલો પછી આપણો પ્રશ્ન નંબર 15 છે. વિધાન માટેના તદૈવાર્થક રૂપનું ઉદાહરણ લખો. તો વિધાન માટેના તદૈવાર્થક રૂપનું ઉદાહરણ શું થશે? તો કે પી વિકલ્પન નિષેધ પી. શું થશે? પી વિકલ્પન નિષેધ પી. તમારે યાદ રાખવાનું છે પી પી. શું પી પી? પાણી પી. પી પી વિકલ્પન ને નિષેધ મૂકી દો. અને આવું તમને ઉદાહરણ પૂછાય છે વિભાગ બી માં, પછી મને ના કહેતા હો, એટલે કરી નાખજો. આ તમને કહી દઉં છું. હા, હાલો પછી પ્રશ્ન નંબર આપણો 16 છે. 16 માં કીધું છે પી સમુચય નિષેધ પી. આ વિધાન માટેના રૂપનો પ્રકાર જણાવો. તો પી પી સમુચય અને નિષેધ. પીપી સમુચય નિષેધ. અહીંયા હતું પીપી વિકલ્પન નિષેધ, અહીંયા છે પીપી સમુચય નિષેધ. તો આને કહેવાય છે સ્વવ્યાઘાતી રૂપ. તમે આને પ્લીઝ તૈયાર કરી લેજો. ઘણી વાર આ પૂછાઈ ગયેલું છે, પછી એવું ના થાય કે બેન આ તો અમને આવડતું નથી. એટલે શું આવશે? સ્વવ્યાઘાતી રૂપ. કયું રૂપ? સ્વવ્યાઘાતી રૂપ. રેડી? ચલો પછી આપણો પ્રશ્ન નંબર 17 છે. પી શરતી ક્યુ. આ વિધાન માટેના રૂપનો પ્રકાર લખો. તો એ રૂપને શું કહેવાય છે? તો કે પદાયત રૂપ કહે છે. કેવું રૂપ? પદાયત. પી શરતી ક્યુ આવું તમને ઉદાહરણ આપે તો એ કયા રૂપનું હશે? પદાયત રૂપનું હશે. જો તદૈવાર્થકનું રૂપ હશે તો એમાં વિકલ્પન હશે. સ્વવ્યાઘાતી હશે તો એમાં સમુચય હશે. નિષેધ તો આમાંય આવે છે, નિષેધ તો આમાંય આવે છે. પી અને પી અહીંયા આવે છે, પી પી અહીંયા આવે છે, અને અહીંયા પી ક્યુ આવે છે અને વચ્ચે શરતી આવે છે. તો આ કંઈક પ્રશ્નો હતા ચેપ્ટર 1 ના. મેં એટલા માટે વધારે પ્રશ્નો લીધા છે કે હું તમને કંઈક એક્સ્ટ્રા સમજાવી શકું, એટલા માટે પ્લીઝ તૈયાર કરજો. તમને બોર્ડની એક્ઝામમાં ખૂબ કામમાં લાગશે. ચલો આગળ વાત કરી છે ચેપ્ટર 2 ની. હવે ચેપ્ટર 2 ની અંદર તો મસ્ત મજાનું ખાલી એક મનોયત્ન છે, ખાલી 2.2. આટલો મનોયત્ન કરી નાખો તો એટલામાંથી તમને 2 પ્રશ્નો પૂછાય. સમજ પડી? મનોયત્ન 2.2 કરી નાખો ખાલી. ચલો એમાં તમને કીધું છે પ્રશ્ન નંબર 1 માં, ચેપ્ટર 2 નો પ્રશ્ન નંબર 1 છે કે દલીલના પ્રામાણ્યનો નિર્ણય શેના પર આધારિત છે? તો ભાઈ દલીલનું જે પ્રામાણ્ય છે એનો નિર્ણય શેના ઉપર આધારિત હોય છે? તો દલીલના રૂપ ઉપર. લો વાત પૂરી. દલીલના પ્રામાણ્યનો નિર્ણય શેના પર આધારિત હોય છે? તો દલીલના રૂપ ઉપર, રૂપ ઉપર, રૂપ ઉપર. હાલો આગળ વધો. તો આપણો પ્રશ્ન નંબર 2 છે. દલીલના કોઈ એક રૂપના સ્થાનાપતિ નિદર્શનો કેટલા હોય છે? અનેક હોય છે. જો પહેલા ચેપ્ટરમાં પ્રશ્ન આવ્યો હતો જે પૂછાય છે અને અહીંયા પૂછાય છે. અહીંયા દલીલના કોઈ રૂપના સ્થાનાપતિ નિદર્શનો કેટલા? તો જવાબ આવે અનેક. પણ તમને એમ કે વિધાનના સ્થાનાપતિ રૂપના નિદર્શનો કેટલા? તો એ જવાબ આવે અનેક. એટલે તમને તો જો સ્થાનાપતિ નિદર્શન પૂછાય તો તમારે અનેક લખી દેવાનું છે, એટલે વાત થાય પૂરી. ચલો હવે તમને પ્રશ્ન નંબર 3 માં કીધું છે દલીલનું મૂલ્યાંકન કઈ ભાષામાં થઈ શકે છે? તો કાં તો દલીલ અપ્રમાણભૂત હોય, કાં તો દલીલ અપ્રમાણભૂત હોય. તો દલીલનું મૂલ્યાંકન કાં તો પ્રામાણ્ય કાં તો અપ્રામાણ્ય. શું? દલીલનું મૂલ્યાંકન કાં તો પ્રામાણ્ય કાં તો અપ્રામાણ્યની ભાષામાં થઈ શકે છે. ચાલો પછી આગળ વધુ. તો પ્રશ્ન નંબર 4 છે કેવા પ્રકારની દલીલમાં આધાર વિધાનો સત્ય હોય તો તેનું ફલિત વિધાન પણ સત્ય હોય છે? હવે ભાઈ આપણું ચેપ્ટર 2 જે છે એમાં તમને 2 વ્યાખ્યાઓ આવે છે, એક પ્રમાણભૂત દલીલ અને એક અપ્રમાણભૂત દલીલ. તો તમને યાદ હોવું જોઈએ પ્રમાણભૂત દલીલની વ્યાખ્યા. પ્રમાણભૂત દલીલની વ્યાખ્યા શું થાય ભાઈ? કે એનું આધાર વિધાને સત્ય હોય અને એનું ફલિત વિધાને સત્ય હોય, એટલે બંને સત્ય સત્ય. ટીટી. ટીનો મતલબ થાય ટ્રુ. ટ્રુ એટલે સત્ય.
તો આધાર વિધાન સત્ય, ફલિત વિધાન સત્ય એ દલીલને કહેવાય પ્રમાણભૂત. તો તમને વ્યાખ્યા પૂછી લે અથવા તમને ગમે તે રીતે પ્રશ્ન પૂછી લે, તૈયાર કરી નાખજો. જવાબ આવશે પ્રમાણભૂત. આધાર વિધાન સત્ય, ફલિત વિધાન સત્ય એ દલીલને કહેવાય પ્રમાણભૂત. હવે થોડું બદલી નાખો. શું? જો કેવા પ્રકારની દલીલમાં આધાર વિધાન સત્ય હોય તો તેનું ફલિત વિધાન અસત્ય હોય. આધાર વિધાન સત્ય, ફલિત વિધાન અસત્ય, તો એમાં જો શબ્દ આવે છે અસત્ય, અ ઉપરથી યાદ રાખો અપ્રમાણભૂત. સત્ય સત્ય હોય તો પ્રમાણભૂત, પણ સત્ય અને અસત્ય હોય તો અપ્રમાણભૂત. એટલે આધાર વિધાન સત્ય, ફલિત વિધાન અસત્ય, તો એ દલીલને કહેવાય અપ્રમાણભૂત. વાતમાં ખબર પડે છે? વાતમાં મગજ જાય છે મારા વાલાઓ? મસ્ત સમજાવું છું, મોજ કરો તમે તમારી. આ તૈયાર કરી નાખજો. આમાંથી 2 પ્રશ્નો પૂછાય છે ચેપ્ટર 2 ની વાત કરું તો. હાલો આગળ વધુ ચેપ્ટર 3 માં. તો ચેપ્ટર 3 માંથી કયા પ્રશ્નો પૂછાવા લાયક છે એના પહેલા મારા દરેક વાલા વિદ્યાર્થીઓ, જો તમને મારી મેથડ શેર થાય છે, હું ભણાવું એમાં તમને ખબર પડે છે, એવું તમને લાગે છે કે બેન ભણાવે એમાં મને 100% ખબર પડે છે, તો તમારે જો ધોરણ 12 આર્ટ્સને લગતો તમારો જે કોર્સ છે એમાં તમારા જેટલા સબ્જેક્ટ છે એમાંથી હું 4 વિષયની તૈયારી મારા એપ્લિકેશનમાં કરાવું છું. અને આ 4 વિષય હું મારી સેલ્ફ ભણાવું છું, મારી જાતે ભણાવું છું. જેવું તત્વજ્ઞાન ભણાવું છું એવા દરેક વિષયમાં હું મહેનત કરું છું અને વિદ્યાર્થીઓને મહેનત કરાવું છું. તમારે જો મારી સાથે જોઈન થઈ અને ભણવું છે, તમારે તમારી જિંદગીને બેસ્ટ બનાવવી છે, ધોરણ 12નું રિઝલ્ટ તમારે સારું લાવવું છે, તમે ધાર્યું છે કે મારું પરિણામ બેસ્ટ લાવવું છે, તો તમે આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરો. આ એપ્લિકેશનમાં તમને 4 વિષય મળી જશે. માત્ર ને માત્ર 1499 રૂપિયાની અંદર તમને 4 વિષય મળે છે. 4 વિષય હું ડીપમાં ભણાવું છું, વ્યવસ્થિત તૈયારી કરાવું છું. વધારે તમારે આ કોર્સને લગતી, આ બેચને લગતી કોઈ પણ માહિતી જોવે છે તો તમારે અહીંયા સ્ક્રીન ઉપર જે નંબર આપેલો છે એની ઉપર મને વોટ્સએપ ફોન કરવાનો છે, મેસેજ કરવાનો છે. વધારે માહિતી તમે મેળવી શકો છો. ડિસ્ક્રિપ્શનની અંદર આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલની લિંક આપેલી છે, ત્યાં બી તમે જોઈન થઈ જજો. એટલે જે પણ વિડીયો હું અપલોડ કરું છું તો એની નોટિફિકેશન તમને ત્યાંથી સરળતાથી મળી જશે. કોઈ પણ PDF ડાઉનલોડ કરવી છે તો ફટાફટ તમે ટેલિગ્રામ ચેનલમાં આવી જજો. ચાલો આગળ વાત કરવી છે મારે, તો આપણું ચેપ્ટર 3 છે. તો મારું માનો તો ચેપ્ટર 3માં તમે 8 નિયમો તૈયાર કરી લો. MP, MT, HS, DS, CD, સિમ્પ, કોન્જ, એડ, આ 8 નિયમ તમને આવડી જાય, એના સંક્ષેપ નામ આવડી જાય, એના ગુજરાતી આખા નામ યાદ રાખી લો અને એનું રૂપ યાદ રાખી લો. આટલું તમને યાદ રહી જાય તો ચેપ્ટર 3માંથી પૂછાતા વિભાગ B ના પ્રશ્નોમાંથી 2 પ્રશ્નો તમને આવડે અને આવડે 1000%. હવે આપણે જોઈ લઈએ કે 8 નિયમો છે, એ નિયમોમાંથી તમને કઈ રીતે પ્રશ્ન પૂછાય છે. તો પ્રશ્ન નંબર 1 છે, ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતા નિયમને સંક્ષેપમાં શું કહે છે. તો ભાઈ ડબલ વખત નિષેધ આવે, નિષેધ અને નિષેધ, તો 2 વખત નિષેધ આવતો હોય એવો એક જ નિયમ છે. કયો નિયમ? MT નો નિયમ. બીજું એનું સંક્ષેપમાં શું કહે છે, સંક્ષેપ પૂછ્યું છે એટલે એના ઇંગ્લિશ નામમાં જે શોર્ટ ફોર્મ છે એ પૂછ્યું છે, તો અહીંયા આપણો જવાબ આવશે MT. ઓકે, ચાલો આગળ વધુ. તો આપણું પ્રશ્ન નંબર 2 છે, સીડીને લગતા નિયમનું રૂપ લખો. જો મેં કીધું કે કાં તો તમને સંક્ષેપમાં નામ પૂછાય, કાં તો આખું નામ પૂછાય, કાં તો એનું રૂપ પૂછાય. આ 3માંથી તમને કોઈ 2 પ્રશ્નો પૂછી લેશે. તો સીડીના નિયમનું રૂપ શું થાય? તો કે P શરતી Q, R શરતી S, P વિકલ્પન R અને Q વિકલ્પનને S. હવે આ રૂપ તમને યાદ ન રહેતું હોય તો કેવી રીતે યાદ રાખશો? પહેલા લખી નાખો P Q R S. આટલું તો આવડે કે નહીં ભાઈ? P Q R S આટલું યાદ રહે કે નહીં? તો કે હા, યાદ રહી જાય. પછી P ને લઈ લો અને R ને લઈ લો, ડાબી બાજુનું લઈ લો, નીચે મૂકો P અને R. પછી જમણી બાજુનું લઈ લો, Q અને S ને નીચે મૂકો, તો Q અને S. આટલું થઈ ગયું. હવે 2 વખત ઉપર શરતી મૂકો અને 2 વખત નીચે વિકલ્પન મૂકો. એટલે આવડે કે નહીં? આવડે. મોજ કરો, મોજ. આવું જ ભણાવું છું તત્વજ્ઞાન. હજુ કોની રાહ જુઓ છો? બેચમાં જોઈન થઈ જાઓ ફટાફટ, તો મોજ અને મજા પડી જાય. તો હવે બોલો, રૂપ આવડે કે નહીં? P શરતી Q, R શરતી S, P વિકલ્પન R. તેથી આવશે
ક્યુ વિકલ્પ અને એસ. ઓકે, આવડી ગયું રૂપ? એક માર્ક તૈયાર તમારે. હાલો આગળ વધવું છે. હાલો, એચએસ ના નિયમનું રૂપ નામ લખો. તો એચએસ ના નિયમનું નામ શું થાય? તો સોપાધિક સંવિધાનને લગતો નિયમ. શું થાય? સોપાધિક સંવિધાનને લગતો નિયમ. હવે છે ને આનું કોઈ સિમ્પલ મેથડ નથી, આમાં શંકાને કોઈ સ્થાન નથી. તમારે 8 નિયમોના રૂપ અને એના નામ તૈયાર કરવા પડે. બાકી ત્રીજું ચેપ્ટર તમને જિંદગીમાં લખીને આપું છું કે ન આવડે. 8 નિયમ આવડે તો હું લખીને આપું કે તમને એના રૂપ આવડે ને તો હું લખીને આપી દઉં કે તમને ત્રીજું ચેપ્ટર આવડે. અને આખા તત્વજ્ઞાનમાં ત્રીજા ચેપ્ટર જેવું કોઈ ચેપ્ટર જ નથી. એટલું સહેલું છે ને એટલું ઇઝી ચેપ્ટર છે. તમારે તૈયાર કરી નાખો. અને અનુમાનના નિયમો યાદ નથી રહેતા ને તો તમને કહી દઉં કે આપણી ચેનલની અંદર એક સરસ મજાનો વિડીયો બનાવેલો છે અને એમાં મેં અનુમાનના નિયમો મસ્ત ટીપટાપ તમને રૂપ કેવી રીતે યાદ રાખવાના, રૂપ તો એક ચૂટકીમાં યાદ રખાવી દીધા છે વિદ્યાર્થીઓને. એટલે તમે વિડીયો નથી જોયો તો હજુ જોઈ લો એટલે તમને રૂપ આવડી જાય. સમજ્યા? હાલો, એમટી નું રૂપ લખો. તો એમટી નું રૂપ થશે પી શરતી, ક્યુ નિષેધ, ક્યુ તેથી, નિષેધ પી. પેલા લઈ લો ને, પીક્યુ તો આવડે કે નહીં ભાઈ? પેલા પીક્યુ લખી દે બોલ્યા વગર. પીક્યુ લખી દેજે. લખી દીધું? હા લખી દીધું. પછી આ બાજુ કોણ છે? જમણી બાજુ. તો જમણી બાજુ ક્યુ છે, એને નીચે મૂક. પછી આ બાજુ કોણ છે? પી છે, તો એને મૂક. પી ક્યુ. આ એક રમત રમવાની છે. જો પહેલા લખો પી, પછી લખો ક્યુ, પછી ક્યુ ને નીચે લાવો, પછી પી ને નીચે લાવો. હવે આ બંનેની વચ્ચે શરતી મૂકો. ક્યુ ની આગળ નિષેધ મૂકો. હવે ક્યુ ને નિષેધ આપ્યો તો પી ને નિષેધ આપી દો. વાત પૂરી. ચાલો આગળ વધું છું. વધારે પ્રશ્નો નથી લીધા ભાઈ, એટલે 8 નિયમો તૈયાર કરી નાખજો. એ તમારી જવાબદારી છે. ચલો 5મો, વૈકલ્પિક સંવિધાનને લગતા નિયમને સંક્ષેપમાં શું કહે છે? તો એને ડીએસ કહે છે. આ નિયમ ઘણી વાર પૂછાય છે. ભાઈ એવું ના થાય બેન તમે કીધું નહોતું, કરી નાખજો. તો વૈકલ્પિક સંવિધાનને લગતા નિયમને સંક્ષેપમાં શું કહે છે? ડીએસ કહે છે. રેડી? હાલો આગળ વધુ ચેપ્ટર 4માં. ચલો ચેપ્ટર 4માં તમને કીધું છે કે નિરુપાધિક સંવિધાન કેવા પ્રકારનું અનુમાન છે? તો નિરુપાધિક સંવિધાન એ મધ્યપદી અનુમાન છે. કેવું અનુમાન છે? મધ્યપદી અનુમાન છે. નિરુપાધિક સંવિધાન કેવા પ્રકારનું અનુમાન છે? તો એ મધ્યપદી અનુમાન છે. આગળ વધવું છે વિદ્યાર્થીઓ. તો પ્રશ્ન નંબર આપણો 2 છે. નિરુપાધિક વિધાનના ઇયત્તાની દ્રષ્ટિએ પડતા પ્રકારોના નામ જણાવો. તો નિરુપાધિક વિધાનના ઇયત્તાની દ્રષ્ટિએ પ્રકારો કયા કયા છે? તો તમારે યાદ રાખવાનું છે ઇયત્તા એક છોકરીનું નામ છે. શું? ઇયત્તા એક છોકરીનું નામ છે. તો દેશી અને દેશી યાદ રાખવાનું છે. કેમ? કારણ કે ગુણની દ્રષ્ટિએ પ્રકાર છે, એમાંય 2 પ્રકાર પડે છે અને અહીંયા ઇયત્તા પૂછ્યું છે. તો ઇયત્તા દેશી દેશી. ઇયત્તા કેવી છે? દેશી દેશી. દેશીમાં યાદ રાખીશું સર્વદેશી અને એકદેશી. શું છે? સર્વદેશી નિરુપાધિક વિધાન અને એકદેશી નિરુપાધિક વિધાન. અહીંયા છે દેશી દેશી તો યાદ રહી જશે. અને આપણને ખબર છે ઓલું સોંગ છે ને, દેશી દેશી ના કર્યો છોકરી, દેશી ના તલે આખી દુનિયા ડોલે છે. હા મજા આવી ગઈ? ઓકે, મોજ કરો તમારે. તો ઇયત્તા એક છોકરીનું નામ છે. દેશી દેશી એટલે સર્વદેશી અને એકદેશી. ચલો ત્યાંથી આગળ વધીએ તો નિરુપાધિક વિધાનના ગુણની દ્રષ્ટિએ પડતા પ્રકારો. ભાઈ અહીંયા ઇયત્તાની દ્રષ્ટિએ પૂછે તો ઇયત્તા દેશી દેશી એટલે દેશી આવે એટલે ખબર પડે કે સર્વદેશી ને એકદેશી. પણ ગુણની દ્રષ્ટિએ પૂછાય તો વિધિવાચક અને નિષેધવાચક. કયા? વિધિવાચક અને નિષેધવાચક. તો જો ગુણની દ્રષ્ટિએ કે તો વિધિ અને નિષેધવાચક. તો વિધિના ગુણ યાદ રાખો. વિધિના ગુણ તો વિધિ અને નિષેધ યાદ રહી જશે. અને આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે વિભાગ બીમાં. પછી મને ન કહેતા કે બેન તમે કીધું નહોતું. ઓકે, હાલો આગળ વધું છું ફટાફટ. પ્રશ્ન નંબર 4માં ઓ વિધાનનું ગુજરાતી પ્રતીક અને ના વિધાનનું અંગ્રેજી પ્રતીક લખો. હવે તમને જે પેલો કોઠો છે એ તમારે યાદ રાખવાનો છે. હા, ના, હ અને ન વાળો જે કોઠો છે ને એમાં તમને અંગ્રેજી પ્રતીક AEIO આ જે અંગ્રેજી પ્રતીકો છે અને એના ગુજરાતી પ્રતીકો કયા છે? તો તમારે યાદ રાખવાનું છે એ હા, ઈ ના, હા ના, હ અને ન. જો આવી રીતે સિક્વન્સમાં યાદ રાખી લો કે હા, ના,
ન અને એ ઈ આઈ ઓ. રેડી? તો આ તમને પરીક્ષામાં પૂછાય તો લખતા ફાવે કે જો તમને એમ પૂછાય કે એનું ગુજરાતી પ્રતીક લખો તો હા થાય, અથવા એમ કે હાનું અંગ્રેજી પ્રતીક લખો તો એ થાય, તો ભેગું યાદ રાખો એ હા. તમને કોઈક બોલાવે તો નહીં કહેતા એ હા આઈ હો, આઈ હાલ જ આઈ, તો એ હા ભેગું યાદ રાખો. પછી યાદ રાખો ઈના, ઈના પપ્પા છે, એના મામા છે, તો ઈના. શું? ઈના. એટલે તમને એમ પૂછે કે ઈનું ગુજરાતી તો ના લખો, અથવા તમને એમ કે નાનું અંગ્રેજી તો ઈ લખો. વાત પૂરી? પૂરી. આઈ, આઈની સાથે યાદ રાખો હ, આઈ હ, મારા મોમાની સોડી આઈ હ, મારા મોમાની સોડી આઈ હ, તો આઈ અને હ. પછી ઓ છે તો ઓની સાથે યાદ રાખો ઓન. શું? ઓન. મમ્મી ઓન કહી દે ને યાર, હેરાન કરે છે આખો દિવસ યાર, જપ નથી કરતો, લખવા નથી દેતો. તો ઓ અને ન, તો ઓનું ગુજરાતી પ્રતીક ન થાય અને નનું અંગ્રેજી પ્રતીક ઓ થાય. તો હવે તમને અહીંયા પૂછ્યું છે જો ઓનું, તો હાલ જોયું કે ઓનું મમ્મી ઓન કે ને ઓન, એટલે ઓ અને ન, તો ઓનું ગુજરાતી ન થાય. અને ના, તો આપણે યાદ રાખ્યું કે ઈ ના, તો ના વિધાનનું અંગ્રેજી પ્રતીક શું થાય? ઈ થાય. તો આ કોઠો યાદ રાખી લો, હા ના હન એ ઈ આઈ ઓ. વાત પૂરી? આગળ જાઓ. ચાલો, પ્રશ્ન નંબર 5 છે. શું કીધું છે? 5માં સંવિધાનમાં કેટલા આધાર વિધાનો અને ફલિત વિધાન હોય છે? અરે ભાઈ, સંવિધાનમાં 2 આધાર વિધાનો અને એક જ ફલિત વિધાન હોય છે. પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. પછી જો માર્ચ 18માં પૂછાઈ ગયું છે, પછી કહેતા નહીં કે કીધું નહોતું હો પાછું. એટલે સંવિધાનમાં કેટલા આધાર વિધાનો હોય? 2 આધાર વિધાનો હોય અને એક જ ફલિત વિધાન હોય છે. ચલો, પ્રશ્ન નંબર 6 છે. સંવિધાનમાં ફલિત વિધાનના વિધેય પદને શું કહેવાય છે? મસ્ત વાત કીધી છે. તમારે યાદ રાખવાનું છે ઉપવિસા. કેમ ઉપવિસા? તો ઉ એટલે ઉદ્દેશ્ય, પ એટલે પક્ષપદ, વી એટલે વિધેય પદ અને સા એટલે સાધ્ય પદ. હવે તમને શું કીધું છે કે સંવિધાનના ફલિત વિધાનના વિધેય પદને શું કહેવાય? તો વી આવ્યું તો વીની સાથે શું આવે? સા આવે, તો જવાબ આપણો આવે સાધ્ય પદ. પણ અહીંયા વિધેય પદની જગ્યાએ તમને ઉદ્દેશ્ય પદ આપે તો જવાબ આપણો પક્ષપદ બની જાય. વિધેય પદ પૂછ્યું છે એટલે આપણો જવાબ આવશે સાધ્ય પદ. ફલિત વિધાનનું વિધેય પદને શું કહેવાય? તો કે સાધ્ય પદ કહેવાય. ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ પૂછે તો ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદને શું કહેવાય? પક્ષપદ કહેવાય. અને ચેપ્ટર 4 એટલું સહેલું છે ને, મોજ પડી જાય એવું ચેપ્ટર છે. ચલો, પછી આગળ જાઉં છું. પ્રશ્ન નંબર 7. સંવિધાનના પક્ષપદવાળા આધાર વિધાનને શું કહેવાય છે? હવે અહીંયા કીધું છે પક્ષપદવાળા આધાર વિધાનને, તો જે પક્ષપદવાળું હોય એને પક્ષ વિધાન કહેવાય. શું? પક્ષપદવાળા આધાર વિધાનને પક્ષ વિધાન કહેવાય. તો હું એમ કહું કે એ પક્ષપદની જગ્યાએ સાધ્યપદ આપે તો સાધ્યપદવાળા આધાર વિધાનને સાધ્ય વિધાન કહેવાય. જો એ પક્ષપદ આપે તો એ વિધાનને પક્ષ વિધાન કહેવાય. અહીંયા સાધ્યપદ આપે તો એ વિધાનને સાધ્ય વિધાન કહેવાય. બે પ્રશ્નો શીખી લો, મસ્ત છે. ચાલો, પછી પ્રશ્ન નંબર આપણો 8 છે. સંવિધાનના ફલિત વિધાનમાં કયા પદોનો સમાવેશ થાય છે? મસ્ત પ્રશ્ન છે, આવડે એવો છે. ફલિત વિધાનમાં ભાઈ કોણ હોય? પસા હોય. કોણ હોય? પસા. પ એટલે પક્ષપદ અને સાધ્યપદ, સા એટલે સાધ્યપદ. વાત પૂરી? પ એટલે પક્ષપદ અને સા એટલે સાધ્યપદ. વાત પૂરી? ખબર પડી? ફલિત વિધાનમાં હંમેશા પસા જ હોય. પ એટલે પક્ષપદ હોય અને સા એટલે સાધ્યપદ જ હોય છે. ચાલો, ત્યાંથી આગળ વધુ તો પ્રશ્ન નંબર આપણો 9 છે. માન્ય રૂપાળા સંવિધાનમાં આધાર વિધાનોનો ક્રમ જણાવો. કદાચ આ પ્રશ્ન વિભાગ બી માં પૂછાય ના પૂછાય, પણ પૂછી લે તો આપણે યાદ રાખવું પડે કે માન્ય રૂપાળું સંવિધાન હોય એમાં આધાર વિધાનનો ક્રમ, ભાઈ પહેલા સાધ્ય વિધાન હોય, પછી બીજા નંબરે પક્ષ વિધાન હોય. પહેલું સાધ્ય વિધાન હોય, બીજું પક્ષ વિધાન હોય, ત્રીજું ફલિત વિધાન હોય છે. પણ તમને અહીંયા આધાર વિધાનોનો જ ક્રમ કીધો છે, તો આધાર વિધાનો 2 હોય, એક સાધ્ય વિધાન અને એક પક્ષ વિધાન હોય છે. ચલો, પછી મસ્ત વ્યાખ્યા કીધી છે. પક્ષપદ કોને કહે છે? તો ફલિત વિધાનનું જે ઉદ્દેશ્ય પદ હોય એને પક્ષપદ કહેવાય. આપણા સંવિધાનની અંદર ફલિત વિધાન હોય અને ફલિત વિધાનનું જે ઉદ્દેશ્ય પદ હોય એને આપણે શું કહીશું? તો કે એને આપણે પક્ષપદ કહીએ છીએ. ચલો, પછી પ્રશ્ન નંબર 11 છે. સંવિધાનમાં મધ્ય પદના સ્થાનની કુલ શક્યતાઓ કેટલી? આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે મધ્યપદનું સ્થાન કઈ કઈ જગ્યાએ આવી શકે ભાઈ? તો મધ્યપદની આકૃતિઓ કેટલી છે? 4 છે. તો મધ્યપદના સ્થાનની કુલ શક્યતા કેટલી છે? 4.
મધ્યપદના સ્થાનની કુલ 4 શક્યતાઓ છે. કેટલી છે? 4 શક્યતાઓ છે. ચલો આગળ વધું છું. પ્રશ્ન નંબર 12. કઈ આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધાનોમાં વિધેયના સ્થાને હોય છે? કઈ એવી આકૃતિ છે જેમાં મધ્યપદ બંને આધાર વિધાનોમાં વિધેયના સ્થાને હોય છે? તો આપણી જે બીજી આકૃતિ છે, બીજી આકૃતિની અંદર આપણી બીજી આકૃતિ, પહેલી આકૃતિ એટલે ઊંધો Z, બીજી આકૃતિ એટલે ઊંધો C, ત્રીજી આકૃતિ એટલે સીધો C, ચોથી આકૃતિ એટલે સીધો Z. તો કઈ આકૃતિ એવી છે જેમાં આપણું વિધેય પદ કોના સ્થાને હોય છે? મધ્યપદ વિધેયના સ્થાને હોય છે. તો એ આ વિધેયનું સ્થાન જોઈ લો. પાછળ હોય તો વિધેય, પાછળ હોય તો વિધેય, આગળ હોય તો ઉદ્દેશ્ય. તો બીજા નંબરની આકૃતિ એવી છે જેમાં આપણું મધ્યપદ ખૂણો પડે એને કહેવાય મધ્યપદ. તો મધ્યપદ વિધેયના સ્થાને હોય છે. ચાલો આગળ વધું છું. પ્રશ્ન નંબર 13 છે. માન્ય રૂપાળા સંવિધાનમાં હા હ ન શું કીધું છે? હા હ ન ભેદનું પક્ષ વિધાન કયું? શું? હા હ ન ભેદનું પક્ષ વિધાન કયું છે? તો જવાબ આવે હ. કેવી રીતે? જો હા છે, પછી હ છે અને ન છે. આ હા હ ન જે છે ને એમાં હા હોય એને સાધ્ય વિધાન કહેવાય, બીજું હોય એને પક્ષ વિધાન કહેવાય, અને ત્રીજું હોય બેટા એને કહેવાય ફલિત વિધાન. તો પહેલું તમને જો એમ પૂછે સાધ્ય વિધાન, આ ત્રણમાંથી કે સાધ્ય વિધાન કયું? તો સાધ્ય વિધાન હંમેશા પહેલા નંબરમાં જે હોય એને સાધ્ય વિધાન કહેવાય. તો અહીંયા હાની જગ્યાએ હ હોય, ગમે તે અક્ષર હોય પણ પહેલા નંબરનું હોય એને સાધ્ય વિધાન કહેવાય, બીજા નંબરનું હોય એને પક્ષ વિધાન કહેવાય, અને ત્રીજા નંબરનું હોય એને ફલિત વિધાન કહેવાય. વાત પૂરી? ચલો આગળ વધુ. પ્રશ્ન નંબર આપણો 14 છે. સંવિધાનનું રૂપ દર્શાવવા માટે શું જરૂરી છે? તો ભાઈ સંવિધાનનું રૂપ દર્શાવવા માટે શું જરૂરી છે? તો કે આકૃતિ અને ભેદ. તમારે કોઈ પણ સંવિધાનનું રૂપ દર્શાવવું છે તો એની અંદર આકૃતિ અને ભેદ મહત્વના હોય છે. ચલો આગળ વધુ. સંવિધાનના શક્ય ભેદો કેટલા? 1000%ના 1000% મોસ્ટ આઈએમપી. આ 3 પ્રશ્નો હવે જે ભણાવી દઈ છું મોસ્ટ આઈએમપી છે, પૂછાય. સંવિધાનના શક્ય ભેદો કેટલા છે? તો 256. આ પ્રશ્ન કરી જ નાખજો એટલે કરી જ નાખજો. પહેલી, બીજી, ત્રીજી ત્રણમાંથી ગમે તે પરીક્ષામાં પૂછાય છે કે સંવિધાનના શક્ય ભેદો કેટલા છે? 256 છે. ચલો પછી કીધું છે ઇરવિંગ કોપી કેટલા નિયમો આપ્યા છે? તો 6 નિયમો આપ્યા છે. ઇરવિંગ કોપી કેટલા નિયમો આપ્યા છે? 6 નિયમો આપ્યા છે. આ પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, વારંવાર પૂછાય છે. ચાલો પછી પ્રશ્ન નંબર 17 છે. પદ ચતુષ્ટયનો દોષ કેટલી રીતે થાય છે? આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, પૂછાઈ ગયેલો છે, વારંવાર પૂછાય છે. પદ ચતુષ્ટયનો દોષ ભાઈ 2 રીતે થાય છે. કેટલી? 2 રીતે થાય છે. તો આપણે 17 પ્રશ્નો જોયા છે ચેપ્ટર 4 માંથી. એમાં અમુક પ્રશ્નો એવા છે જે પૂછાય છે, વધારાના એક્સ્ટ્રા પ્રશ્નો એટલા માટે લીધા છે કે 2 પ્રશ્નો પૂછાય તો આપણો એક પણ માર્ક કટ ના થાય. ચાલો ચેપ્ટર 5 ઉપર આગળ વધવું છે. તો ચેપ્ટર 5 ની અંદર ભાઈ તમને તકલીફ થોડી પડતી હશે એવું હું માનું છું, પણ અમુક જે મનોયત્નમાંથી પ્રશ્નો પૂછાય છે એમાંથી પ્રશ્નો આઈએમપી લીધા છે. ચલો પ્રકૃતિ એક સરખા સંયોગોમાં એક સરખી રીતે વર્તે છે તેને શું કહેવાય છે? પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, જોઈ લો માર્ચ 19માં. તો પ્રકૃતિ એક સરખા સંયોગોમાં એક સરખી રીતે વર્તે તેને પ્રકૃતિની એકરૂપતાનો નિયમ કહે છે. શું? પ્રકૃતિ એક સરખા સંયોગોમાં એક સરખી રીતે વર્તે છે તેને આપણે પ્રકૃતિની એકરૂપતાનો નિયમ કહીએ છીએ. ચાલો પછી આગળ વધુ. પ્રકૃતિમાં સરખા સંયોગો હાજર હોય તો પરિણામ કેવું આવે છે? હવે ભાઈ પ્રકૃતિમાં સરખા સંયોગો હાજર હોય તો પ્રકૃતિમાં હંમેશા સરખું જ પરિણામ આવે છે. સરખા સંયોગો તો હંમેશા સરખું પરિણામ આવે છે, હંમેશા સરખું જ પરિણામ આવે છે. ચલો પછી પ્રશ્ન કીધું છે દરેક બનાવનું કોઈને કોઈ કારણ હોય છે, કારણ વગર કશું આ દુનિયામાં શક્ય બનતું નથી. આ નિયમ કયો છે? કાર્યકારણનો નિયમ. કાર્યકારણનો નિયમ. ચેપ્ટર આમ જોવા જઈએ તો સહેલું છે, એટલું બધું અઘરું પણ નથી. તો દરેક બનાવનું કોઈને કોઈ કારણ હોય છે એને કાર્યકારણનો નિયમ કહે છે. જો જવાબ ઈ જ છે, જોઈ લેજો પાછા. દરેક બનાવનું કોઈને કોઈ કારણ હોય છે, આ કાર્યકારણનો નિયમ છે. ચલો પછી પ્રશ્ન 4માં કયા નિયમના આધારે કહી શકાય કે હંમેશા ગરમીથી પદાર્થ ફૂલે છે? આ પ્રશ્ન માર્ચ 18માં જોઈ લો તમે ફટાફટ.
તો હંમેશા ગરમીથી પદાર્થ ફૂલે છે, હંમેશા આવે એટલે સમજવાનું કે પ્રકૃતિની એકરૂપતાનો નિયમ આવ્યો. હંમેશા આવે એટલે શું? પ્રકૃતિની એકરૂપતાનો નિયમ. તો પ્રકૃતિની એકરૂપતાનો નિયમના આધારે કહી શકાય કે હંમેશા ગરમીથી પદાર્થ ફૂલે છે. ચાલો પછી આગળ વધું છું. તો J.S. મિલે સાદી ગણનામૂલક વ્યાપ્તિને શું કહે છે? અને આ પ્રશ્ન 1000% મોસ્ટ એમપી છે અને વારંવાર પૂછે છે. કરી નાખજો, 10 સ્ટાર વાળો પ્રશ્ન છે. પછી મને ના કહેતા બેન તમે કીધું નહોતું. તો J.S. મિલે સાદી ગણનામૂલક વ્યાપ્તિને શું કહે છે? તો J.S. મિલ સાદી ગણનામૂલક વ્યાપ્તિને મનની ઢીલી આદત કહે છે. શું કહે છે? મનની ઢીલી આદત કહે છે. મનની ઢીલી આદત કહે છે. ચલો પછી એવો ને એવો પ્રશ્ન છે કે આલ્ફ્રેડ બેકન સાદી ગણનામૂલક વ્યાપ્તિને શું કહે છે? ભાઈ અહીંયા J.S. મિલ છે, અહીંયા J.S. મિલ સાદી ગણનામૂલક વ્યાપ્તિને કંઈક કહે છે અને અહીંયા આલ્ફ્રેડ બેકન સાદી ગણનામૂલક વ્યાપ્તિને કંઈક કહે છે. મતલબ વ્યાપ્તિ એક જ છે સાદી ગણનામૂલક, પણ વ્યક્તિઓ બે છે. અહીંયા છે J.S. મિલ, અહીંયા છે આલ્ફ્રેડ બેકન. J.S. મિલ, મિલ મન, મિલનું મન. મેરા મન ક્યું તુમ્હે ચાહે મેરા મન. તો અહીંયા મિલનું મન યાદ રાખવાનું, મિલનું મન. એટલે J.S. મિલ આવે તો તમારે લખવાનું મનની ઢીલી આદત. અને અહીંયા બેકન, તો બેકનની બાલિસ્તા. આલ્ફ્રેડ બેકન, બેકનનો બ અને બાલિસ્તાનો બ, બા. શું? બેકન અને બા, બાલિસ્તા. બેકનની બા. શું? બેકનની બા. કેમ આવું યાદ રાખવાનું છે મારા વાલાઓ? કે આ બે પ્રશ્નો 1000% IMP છે અને બંને પૂછાય છે. J.S. મિલ, મિલ, મિલનું મન, મનની ઢીલી આદત. બેકન, આલ્ફ્રેડ બેકન, બેકનની બા, બાલિસ્તા ભર્યું કાર્ય. આવડશે? મોજ કરો તમારે. હાલો પછી પ્રશ્ન નંબર 7 છે વૈજ્ઞાનિક વ્યાપ્તિને શેનો સબળ ટેકો હોય છે? તો ભાઈ વૈજ્ઞાનિક વ્યાપ્તિ હોય ને એ નિરીક્ષણ કરે અને પ્રયોગો કરે, એટલે એને નિરીક્ષણ અને પ્રયોગોનો સબળ ટેકો હોય છે. આગળ વધું છું. પ્રશ્ન નંબર 8 વૈજ્ઞાનિક વ્યાપ્તિ શું સ્થાપે છે? કાર્યકારણનો સંબંધ સ્થાપે છે. વૈજ્ઞાનિક વ્યાપ્તિ શું સ્થાપે છે? આ પણ IMP છે, પૂછી લે. તો વૈજ્ઞાનિક વ્યાપ્તિ એ કાર્યકારણનો સંબંધ સ્થાપે છે. એનો કાર્યકારણનો સંબંધ સ્થાપે છે. ચલો હવે આ બે પ્રશ્નો છે, આ બેમાંથી કોઈ પણ એકાદો પ્રશ્ન પૂછાય છે. જો કારણ એ પરિણામનું અનુગામી કે પૂર્વગામી? તો કારણ એ પરિણામનું પૂર્વગામી છે. અને 10મા પ્રશ્નમાં એવું કીધું છે કે પરિણામ એ કારણનું અનુગામી છે કે પૂર્વગામી? તો પરિણામ એ કારણનું અનુગામી છે. રેડી? હવે અહીંયા બે વસ્તુ હું તમને સમજાવી દઉં. તકલીફ કેટલે છે સાંભળજો. જો કારણ પહેલા હોય બેટા અને પછી પરિણામ આવે છે. શું? કારણ પહેલા હોય પછી પરિણામ આવે છે. કોઈ ઘટના ઘટે, તમે નપાસ થયા, તમે ભણો છો, તમે નપાસ થયા છો, તો નપાસ થયા એ તમારું પરિણામ છે. અને તમે કેમ નપાસ થયા છો એનું કારણ ક્યાં હોય? પહેલા હોય. પહેલા તમે મહેનત નથી કરી કે મહેનત ના કરી એટલે નપાસ થયો, તો મહેનત નથી કરી એ પહેલા હોય કારણ, અને પરિણામ આવી તમે નપાસ થયા એ પછી હોય. એટલે હંમેશા કારણ પહેલા હોય. શું? કારણ પહેલા હોય છે, પરિણામ પછી હોય. પહેલા હોય એને કહેવાય પૂર્વગામી, પૂર્વગામી. અને પછી હોય એને કહેવાય અનુગામી. સમજાય છે? તો કારણને કહેવાય પૂર્વગામી, પરિણામને કહેવાય અનુગામી. આટલું યાદ રાખી લો એટલે વાત થાય પૂરી. કારણ એ પૂર્વગામી છે, પરિણામ એ અનુગામી છે. તો જો જવાબ આવી જશે. કારણ એ પરિણામનું અનુગામી કે પૂર્વગામી? તો કારણ એ પૂર્વગામી છે, આટલું યાદ રાખી લો. કારણ પહેલા હોય એટલે એને પૂર્વગામી કહેવાય. પરિણામ એ કારણનું અનુગામી છે, તો પરિણામ એ અનુગામી છે, કારણ એ પૂર્વગામી છે. બેમાંથી ગમે તે એક પ્રશ્ન પૂછાય છે, પછી મને ના કહેતા કે બેન તમે કીધું નહોતું. કારણ એ પૂર્વગામી છે, પરિણામ એ અનુગામી છે. ઓકે, ચાલો આગળ વધું છું. પ્રશ્ન નંબર 11 અર્વાચીન તર્કશાસ્ત્રીઓ કારણની કઈ બે શરતો ગણાવે છે? તો અનિવાર્ય શરત અને પર્યાપ્ત શરત. આ પ્રશ્ન ઘણી વાર પૂછી લે કદાચ કે કારણની બે શરતો કઈ? અનિવાર્ય શરત અને પર્યાપ્ત શરત. ચાલો પછી આગળ વધું છું. J.S. મિલે પ્રાયોગિક અન્વેષણની કેટલી રીતિઓ આપી છે? તો ભાઈ 5 રીતિઓ આપી છે. કેટલી? 5 રીતિઓ આપી છે ને આ પણ પ્રશ્ન વારંવાર પૂછાય છે. ચાલો પછી ત્યાંથી આગળ વધું છું. અન્વય રીતિમાં કેટલા સંયોગોનું સામ્ય હોવું જરૂરી છે?
તો અન્વય રીતિમાં એક જ સંયોગનું સામ્ય હોય છે. કેટલા? એક જ સંયોગનું સામ્ય હોય છે. તો અન્વય એક જ યાદ રાખો, અન્વય રીતિમાં એક જ સંયોગનું સામ્ય હોય છે. પ્રશ્ન નંબર 14 છે, વ્યતિરેક રીતિમાં કેટલા સંયોગનું સામ્ય હોવું જરૂરી છે? તો વ્યતિરેક રીતિમાં એક સિવાયના બધા, વ્યતિરેક રીતિમાં એક સિવાયના બધા સંયોગોનું સામ્ય હોવું જરૂરી છે. ચલો 15માં, સહપરિવર્તન રીતિમાં થતો ફેરફાર કેવા પ્રકારનો હોય છે? તો સહપરિવર્તન રીતિમાં થતો ફેરફાર કાં સમપ્રમાણમાં હોય, કાં એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો કાં તો સમપ્રમાણ, કાં તો વ્યસ્ત પ્રમાણ, સમપ્રમાણ કાં તો વ્યસ્ત પ્રમાણ. ઓકે, ચલો આઈ થિંક અહીંયા પ્રશ્ન પૂરા થઈ ગયા છે. તો વિભાગ બી માટે તમે આટલા પ્રશ્નો મોસ્ટ આઈએમપી કરી શકો છો. અત્યારે તૈયારી કરશો તો બીજી પરીક્ષા, પહેલી પરીક્ષામાં બી બોર્ડની એક્ઝામમાં પણ કામમાં લાગશે. આની પીડીએફ માટે ટેલિગ્રામમાં આવી જજો. ચલો વિડીયોને અહીંયા રાખું છું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.